મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાશે, જેના પોલીસ બંદોબસ્ત માટે વલસાડ હોમગાર્ડ કચેરીએથી જિલ્લાના 250 હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્ર ચૂંટણીના બંદોબસ્ત માટે રવાના થયા હતા। ચૂંટણી પંચે વલસાડ જિલ્લાના 250 હોમગાર્ડ જવાનો સહિત રાજ્યમાંથી 10,000 હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ફાળવ્યા છે। આગામી 20 નવેમ્બરે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે। તેમાં ગુજરાતમાંથી 10,000 જેટલા હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવવા જઈ રહ્યા છે। તેના સાથે 200 અધિકારીઓ બી પોતાની ફરજ બજાવશે। તે અર્થે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લામાં વલસાડ જિલ્લામાંથી 250 હોમગાર્ડ જવાનો તેમજ 5 અધિકારીઓની ટીમ પણ રવાના થવા જઈ રહી છે। તેઓ તારીખ 16 થી તારીખ 21 દરમિયાન પોતાની ચૂંટણીમાં ફરજ બજાવશે।